ઉમિયા પાટીદાર ભોજનાલય માટે એમના તરફથી દાન મળે છે. ખૂબ ખૂબ આભાર. છેલ્લા દિવસે યજ્ઞના પાટલા માટે પ્રથમ પાટલાના 11,000 રૂપિયા પટેલ પ્રવીણભાઈ નારાયણભાઈ અંબાલાલ ભાદોલ. બીજા પાટલાના 5100 રૂપિયા પટેલ રમેશભાઈ કેશવલાલ ભટ્ટાસણ. બાકીના 9 પાટલાના યજમાન બાકી છે. જેમની ઈચ્છા હોય એ પોતાના નામ નોંધાવે. ગિફ્ટની વાત કરી લઉં તો ગઈકાલે 50,000 રૂપિયા પટેલ કૈલાસબેન રમેશભાઈ બળદેવભાઈ તરફથી આપણને ગિફ્ટ પેટે મળેલા અને બહેનોને આપણે ગિફ્ટ ગઈકાલે આપેલી. આજની ગિફ્ટના દાતા 51,000 રૂપિયા પટેલ મધુબેન બળદેવભાઈ કાળીદાસ ઊંટવા હસ્તે નટવરભાઈ એમ પટેલ. આજના જે સ્ટીલના ગ્લાસ બહેનોને ભેટ આપવામાં આવશે એ પટેલ નારાયણભાઈ પટેલ મધુબેન બળદેવભાઈ કાળીદાસ ઊંટવા તરફથી આપવામાં આવશે. આવતીકાલ સોમવાર તારીખ 15/12/2025ના ભેટના દાતા 50,000 પટેલ નારાયણભાઈ અંબાલાલ સહિત તરફથી બહેનોને ભેટ આપવામાં આવે છે. બહેનો ભાઈઓ જે કોઈ ઉપસ્થિત હશે તેમને 16, 17 અને 18 3 દિવસના ભેટના દાતા બાકી છે. એ જેની ઈચ્છા હોય એ અહીં નામ નોંધાવજો. આ ઉપરાંત 11,000 રૂપિયા પટેલ વિસાભાઈ આત્મારામ કલોલ. 11,000 રૂપિયા સ્વર્ગસ્થ ડાહીબેન સિકમલાલ પટેલ કલોલ. 11,111 પટેલ દિવાળીબેન જોઈતારામ નારદીપુર. 11,000 પટેલ હીરાબેન રામભાઈ મોખાસણ. 51,000 રૂપિયા પટેલ ખોડાભાઈ ભીખાભાઈ શારદાનગર કલોલ. 51,000 રૂપિયા પટેલ મધુબેન ભરતભાઈ ડીંગુચા. 51,000 રૂપિયા પટેલ ભરતભાઈ રામદાસ ડીંગુચા. ફોટા માટે આપણે ફોટા એટલે ઉમિયા પાટીદાર ભોજનાલય માટે કાયમી ભોજનદાતા માટેનું દાન. 11,000 પટેલ સ્વાતિ હિતેશકુમાર અને 1 લાખ રૂપિયા અખંડ સૌભાગ્યવતી સવિતાબેન શંકરલાલ જોઈતારામ ઊંટવા USA તરફથી દાન મળે છે. દાતાઓનો ખૂબ ખૂબ આભાર. દરેક દાતાઓ ભગવાને તમને આપ્યું હોય તો આવા સત્કાર્યમાં આપજો. તમારું દાન સમાજ માટે જ વપરાવાનું છે. સમાજના સારા કાર્યો માટે આ દાન વપરાશે. એટલે જેની જે ભાવના ભગવાને શક્તિ આપી હોય તો અચૂક આપતા રહેજો. આવનારા કાલના 15/12/2025 એટલે ચોથો દિવસ. એ દિવસે જે પાત્રોમાં જે દીદીની સૂચના અનુસાર આપણે રામ દરબાર, રામ લક્ષ્મણ સીતા હનુમાન વાસુદેવ બાળકૃષ્ણ નંદ યશોદા અને કનૈયા એમ જે 6 કે 7 પાત્રોના કાલે સવારે આપણી કથા ચાલુ થાય એ પહેલાં આપણે એને ઉછામણી અથવા એ પાત્રોના યજમાનો નક્કી કરી લઈશું. લખ્યાને બોલ્યો ને બોલ્યો યાર બધું ફરી બોલી લઉં, રિપીટ કરી લઉં. તૈના બોલ્યો હસ્તે નટુભાઈ બોલ્યો ખબરવા નહીં આવ્યો. ફરી દાનની રિપીટ કરી લઉં. 11,000 પટેલ વિસાભાઈ આત્મારામ કલોલ. 11,000 ડાહીબેન સિકમલાલ પટેલ કલોલ. 11,111 પટેલ દિવાળીબેન જોઈતારામ નારદીપુર. 11,000 પટેલ હીરાબેન રામભાઈ મોખાસણ. 51,000 પટેલ ખોડાભાઈ ભીખાભાઈ શારદાનગર કલોલ. 51,000 પટેલ મધુબેન ભરતભાઈ ડીંગુચા. 51,000 પટેલ ભરતભાઈ રામદાસ ડીંગુચા. એ બંને દાતાઓના દાન આપણે ઉમિયા પાટીદાર ભોજનાલય માટે વપરાયા છે. હસ્તે નટુભાઈ. 11,000 રૂપિયા પટેલ સ્વાતિ હિતેશકુમાર. 1 લાખ રૂપિયા અખંડ સૌભાગ્યવતી સવિતાબેન શંકરલાલ જોઈતારામ ઊંટવા USA તરફથી આપણને દાન મળે છે. બધા જ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. મા ઉમિયા એમને ઘણું આપે, સુખી સંપન્ન બનાવે એવી મા ઉમિયાની પ્રાર્થના. હવે કિશોરભાઈ તમારો કાર્યક્રમ. વહાલા ભક્તજનો, આજનો મંગલમય દિવસ એટલે ઉમિયાધામ ભાદોલ આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો તૃતીય દિવસનો કથા વિરામ લે છે. ત્યારે ખરેખર ધન્યભાગી છીએ એટલા માટે કે માતાજીના દરબારની અંદર પવિત્ર આ મંદિરના પટાંગણની અંદર આ કથાનો અવસર પ્રાપ્ત થયો છે. અને એવા જ વાચાળ વક્તા, વિદ્વાન વક્તા, પરમ વિદુષી પૂજ્યાશ્રી અર્ચના દીદીના મુખેથી આ કથાનું રસપાન કરી અને એક એક કથાઓના પાત્રોને ખૂબ સરસ રીતે સવિસ્તૃત રીતે કથાને જીવનમાં ચરિતાર્થ કરવા માટે સદુપદેશ સાથે જ્યારે કથાનું રસપાન કરાવે, આટલી સુમધુર કથા રસપાન કરાવે, ત્યારે એક વખત વક્તા મહોદયશ્રીને જોરદાર તાલીઓના નાદથી આપણે બિરદાવી લઈશું.
અને મંત્રી સાહેબે કીધું એ પ્રમાણે ખરેખર દાનવીર દાતાઓ આટલું મોટું આયોજન કરવું હોય ત્યારે એમની પાછળ તન મન અને ધન આ ત્રણેય વસ્તુ જોશે. મનથી આયોજન કાર્યકર્તાઓ જે છે એ તન અને મનથી સહયોગ આપે અને દાનવીર દાતાઓ જેમણે માતાજીએ ખૂબ સુખી કર્યા છે, આપની આવડતથી ખૂબ ધંધાની અંદર આગળ વધ્યા છો અને ધન સંપત્તિના માધ્યમથી આપ જ્યારે અનુદાન આપો ત્યારે જ આવા સત્કાર્યો થતા રહે. અને વિશેષ ને વિશેષ આ મંદિરના વિકાસને અર્થે જ્યારે અનેક સુવિધાઓ હજુ કરવાની હોય ત્યારે કાર્યકર્તાઓને સહજ છે દાનવીર દાતાઓ પાસેથી કંઈક એવી અપેક્ષાઓ હોય કે જેના માધ્યમથી આપણું કાર્ય, સંસ્થાનું કાર્ય એ આગળ વધી શકે. આમ તો એટલું કીધું છે, શતેષુ જાયતે શૂરઃ. 100 વ્યક્તિઓ ભેગા થાય ને ત્યારે એકાદ વ્યક્તિ એમાંથી શૂરવીર નીકળે. સહસ્રેષુ ચ પંડિત. 1000 વ્યક્તિઓને ભેગા કરીએ ને ત્યારે એમાંથી એકાદ પંડિત એટલે કે જ્ઞાની નીકળે. અને વક્તા 10 સહસ્રેષુ, 10,000 માણસને ભેગા કરીએ ત્યારે એકાદ એમાંથી વક્તા સારા નીકળે. અને છતાં પણ એવું કીધું કે દાતા ભવતી વાનવા, એટલે કે દાતા કદાચ મળે કે ન પડે પણ માં ઉમિયાના પવિત્ર સાનિધ્ય અને કડવા પાટીદાર એમનો એવો ઉત્સાહ અને ભાવ છે કે અનેક દાતાઓ અહીંયા મળી રહ્યા છે. ત્યારે ફરી એક વખત તમામ દાનવીર દાતાઓને જોરદાર તાલીઓના નાદથી બિરદાવીને વિનંતી કરીશ કે આવા આશ્રમના માધ્યમથી જ્યારે આવા સત્કાર્યો દર વર્ષે થતા હોય અને સમાજ સેવાની ઉદાર અને ઉદાત્ત ભાવનાના માધ્યમથી અહીંયા શિક્ષણની પણ સેવા થતી હોય ત્યારે દાનવીર દાતાઓએ પોતાનું અનુદાન આપી આ સંસ્થાના વિકાસ માટે પોતાની એક લાગણી અને સંસ્થાની માગણી એમને કાયમને માટે ધ્યાનમાં રાખવી. એ સાથે વહાલા ભક્તજનો, આજે વિશ્વ હિન્દુ પરિષદના એક એવી વ્યક્તિત્વ આપણી વચ્ચે આવી અને પ્રવચનના માધ્યમથી આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રવચન, માત્ર ભલે 5 જ મિનિટ બોલ્યા પરંતુ એટલું ખમીરવંતું એમનું પ્રવચન કે હિન્દુ સનાતન સંસ્કૃતિ એમનું રક્ષણ કરવા માટેનું આમ ખમીર જાગૃત થઈ જાય એવું સુંદર મજાની વાત આપણને કરીને ખરેખર અત્યારે સમય એવો છે આપણે માત્ર ને માત્ર સિરિયલો સિવાય કંઈ જોતા નથી. એમાંય તારક મહેતા તો ખાવાની સિરિયલ નામે જ પ્રગટી ગઈ. ખાવાની સિરિયલ લે, નાના બાળકો ન જમતા હોય એને તારક મહેતા શરૂ કરીને ખવડાવી દે માતાઓ, અને એ બાને માતાઓ પણ તારક મહેતા જોઈ લે. તારક મહેતા એટલે ખાવાની સિરિયલોના માધ્યમે આપણે આટલો સમય બરબાદ કરીએ છીએ. ક્યારે મેસેજ સાંભળ્યા? આટલું સમાજ ઉપર પ્રહારો થઈ રહ્યા છે અને આપણને ગર્વ થાય. માનનીય નરેન્દ્ર મોદીજી, અમિત શાહ હોય, નરેન્દ્ર મોદીજી હોય, એમના માધ્યમથી, યોગીજીના માધ્યમથી આજે હિન્દુ સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે કેવડો ખુલ્લો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ પ્રયત્નને ક્યારેક સમાચારના માધ્યમથી, મીડિયા ચેનલના માધ્યમથી જોજો અને સાંભળજો, તમને ખ્યાલ આવશે કે હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર અત્યાર સુધીમાં કેટલા પ્રહારો થયા છે અને આપણી સંસ્કૃતિને તોડવા માટે કેવા પ્રહારો થયા છે, કેટલી વખત આક્રમણો થયા છે. આપણી મંદિરની સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ અને કથાની સંસ્કૃતિ એને તોડવા માટે એટલા પ્રયાસો થયા છે અને થઈ રહ્યા છે. અને ભક્તજનો, એ પ્રયાસોને તોડવા માટે વ્યાસપીઠના માધ્યમથી, આવા મંદિરોના માધ્યમથી આપણા કાર્યકર્તાઓ અને વક્તાઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે ને કહેતા આનંદ થાય. સતત 2 દિવસથી હું કહેતો આવ્યો છું કે આવા મંદિરોના પ્રાંગણ છે ને ત્યારે જ આટલા આપણે ભેગા થયા છીએ અને વ્યાસપીઠનું સાનિધ્ય છે ત્યારે જ આવા સંદેશાઓને સદુપદેશ મળી રહ્યા છે. અને મારે મંત્રી સાહેબ જેવા આ કાર્યકર્તાઓ તમને મળ્યા છે ને એને બિરદાવજો ને વધાવજો ભક્તજનો. ખરેખર આ કાર્યકર્તાઓ આપણને મળ્યા છે એ કોઈ સામાન્ય વાત નથી, ગાડરિયો પ્રવાહ નથી. આ એક કાર્યકર્તા, એક સૂત્રધાર જો સારો સમાજને મળે ને તો એ સમાજની અંદર કંઈક નવી ક્રાંતિ સર્જી દે. અને એવી નવી ક્રાંતિના એક કહેવાય ખમીરવંતા, એક સાચા વ્યક્તિ જો કોઈ મળ્યા હોય ને તો એ પૂજ્ય દીદી મળ્યા છે કે જે તિલકવાડાની અંદર આશ્રમના માધ્યમથી આજે જે મેં કીધું ને એમ આશ્રમના માધ્યમથી આશ્રમનું નિર્માણ એમને નથી કરતા, માત્ર ને માત્ર બિલ્ડિંગ માટે નથી કરતા, પરંતુ
હિન્દુ સનાતન ધર્મ ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે અને વિધર્મીઓ આપણી દીકરીઓને બહેનોને જે ફોહલાવી પટાવી વાતચીતમાં લાવી અનેક રીતે એ દીકરીઓને ઉપાડી જાય છે અને ધર્મ પરિવર્તન કરાવી અને કંઈક ને કંઈક એમની પાસે દુષ્કર્મો કરાવે છે અને એ કાર્યમાંથી એને ઉજાગર કરવા માટે એમને પાછી હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિમાં લાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. અને આવી દીકરી એક જ્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ માટે આટલો પ્રયત્ન કરતા હોય ત્યારે એમના આશ્રમને પણ આપણે કાયમને માટે દાનવીર દાતાઓએ એમાં સહયોગ કંઈક અનુદાન આપી અને આપણી યાદી કાયમને માટે રહેશે. હું ત્યાં આશ્રમની અંદર જઈ આવ્યો છું એક વખત, પૂજ્ય દીદીના આશ્રમે મુલાકાત લીધી અને ખૂબ સારું ત્યાં બાંધકામ અને ડેવલપમેન્ટ ચાલુ છે. 100થી વધુ દીકરી, 100 ઉપરાંત દીકરીઓ ત્યાં રહી અને કેવી દીકરીઓ કે જે વિધર્મીઓના હાથમાં ગઈ હતી એ દીકરીઓને એમના માતા પિતાઓને સમજાવે, વાતચીત કરે, એમના હાથમાંથી તમે વિચાર તો કરો, એ કઈ નાની સૂની વાત નથી. અને એ ત્યાંથી લઈ આવી અને પુનઃ પાછી એમના આશ્રમની અંદર રાખે અને કઈ ભાષાની હિન્દી પણ ન જાણતી હોય એવી દીકરીઓને ત્યાં લાવી અને એ દીકરીઓને આપણી સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારો આપે છે અને સાથે સાથે અત્યાધુનિક એ શિક્ષણ આપે છે અને સારામાં સારી વ્યવસ્થા દીકરીઓને શિક્ષણ આપે, આપણી સંસ્કૃતિના સંસ્કારો આપે અને એની સાથે સાથે એમને એન્જોયમેન્ટ પણ અત્યારનું જે આધુનિક એન્જોયમેન્ટ છે એ પણ થોડું ઘણું કરાવે કે જેના માધ્યમથી એને એવું ન લાગે કે અમે જેલમાં બંધાઈ ગયા છીએ, એમાંથી ક્યાં અહીંયા આવ્યા એવું ન લાગે. અને આપ જેવા દાનવીર દાતાઓ ત્યાં મુલાકાત લે અને મુલાકાતના માધ્યમથી આપને કંઈક પરમાત્મા પ્રેરણા આપે અને એ પ્રેરણાના માધ્યમથી આપ અનુદાન આપો ને જેનાથી કરીને એ આશ્રમ જલ્દીથી જલ્દી એ પૂર્ણતાને આરે પહોંચે અને વધુમાં વધુ દીકરીઓ ત્યાં આપણી સંસ્કૃતિમાં એ પુનઃ પાછી આવી અને આપણી સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારો મેળવે એવી અપેક્ષા સાથે પૂજ્ય દીદી ત્યાં આવા સુંદર મજાના પ્રયત્નો કરતા હોય ત્યારે આપણે ખુલ્લા સામે આવીને એમાં અનુદાન આપીએ. આવા મંદિરોના સત્કાર્યો થતા હોય, મંદિરોની અંદર પણ જ્યારે અનેકવિધ આગામી કાર્યક્રમો કરવાના હોય, અમારે મંત્રી સાહેબ કહેતા હતા દર વર્ષે એકાદ એવું આયોજન કરીએ કે જેના માધ્યમથી સમસ્ત કડવા પાટીદાર પરગણાની અંદર વસે અને દરેક છેક મુંબઈ હોય, સુરત હોય, ગમે ત્યાં હોય, એક વખત આ કડવા પાટીદાર 42 સમાજના સભ્યો જ્યાં ક્યાંય વસતા હશે, ઉમિયાધામ ભાદોલની અંદર આયોજન થાય એટલે અચૂક એક વખત હાજરી આપી અમારે આ કાર્યને શોભાવે છે. માટે તમામ એક વખત જ્યાં ક્યાંય પણ વસતા હોય ને આજની આ મીડિયા ચેનલના માધ્યમથી કથાને સાંભળતા હોય એવા તમામ કડવા પાટીદાર 42 સમાજના નાના મોટા દરેક સભ્યોને એક વખત જોરદાર તાલીઓના નાદથી બિરદાવી લઈએ. મંત્રી સાહેબ એવું કહેતા હતા કે ખરેખર અમારા ભાઈઓનો એટલો બધો અમને હૂંફ, સહકાર અને અનુદાન મળી રહ્યું છે કે જેના માધ્યમથી અમે કમિટી કાર્ય કરી રહ્યા છીએ. પણ વિશેષ જ્યારે કાર્ય કરવું હોય અને એટલા બધા બુદ્ધિશાળી આ કાર્યકર્તાઓ છે, તમે વિચાર કરો જે અનુદાન આજીવન તિથિ પેટે આવ્યું છે નટુભાઈ, જે અનુદાન કાયમની તિથિ માટે આપ્યું એ એફડી કરીને જ રાખી દે, વાપરશે નહીં. શું કામ? તો કે એમાંથી અમારે એનું આગળનું કાર્ય કરવું છે. આટલું બુદ્ધિપૂર્વકનું કાર્ય કરે અને આ મંદિરનું સંચાલન કરે છે માટે ખરેખર એ બધાને ધન્યવાદ છે. માતાજીના ચરણોમાં, ઉમેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, વ્યાસજીના ચરણોમાં, ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમણે પણ નાનું મોટું કંઈક અનુદાન આપ્યું છે તમામને પરમાત્મા સર્વ પ્રકારે સુખી કરે. વિશેષ ને વિશેષ એમની ધંધા પ્રગતિ એમાં ખૂબ આગળ વધે એવી ભાવના સાથે આવો અત્યારની આરતી તરફ આગળ વધવું છે. ત્યારે જે મંત્રી સાહેબે વાત કરી હતી આજે સન્માનનો દોર લેવાનો છે, પરંતુ ઘણા બધા ભક્તજનો કારણ કે કોઈ 25-25, 50-50 કિલોમીટરથી આવેલા હોય અને થોડા આગળ જતા રહ્યા હોય, જેથી કરીને આજને બદલે 16 તારીખે, બરાબર ને મંત્રી સાહેબ, 16 તારીખે એ સન્માન વિધિનો ક્રમ આપણે લેવાનો છે. અત્યારે આરતી તરફ આગળ વધવું છે. ત્યારે સમગ્ર મહોત્સવ કથાના મુખ્ય યજમાન બંને પરિવાર આદરણીય પરમ ભક્તરાજ શ્રી અમારે નટવરલાલ મંગળદાસ પટેલ પરિવાર તેમજ આદરણીય પરમ ભક્તરાજ શ્રી અશ્વિનભાઈ એમનો પરિવાર
તેમજ આજની કથાના યજમાન એવા પરમ ભક્તરાજ શ્રી પટેલ પુંજીરામભાઈ ગોવિંદભાઈ, પટેલ ધર્મેન્દ્રકુમાર છનાલાલ, પટેલ દિવ્યા દર્શનકુમાર જયંતિલાલ નારાયણદાસ, આટલા ભક્તજનો સ્ટેજ ઉપર આવશે અને બાકીના જે નામ બોલીશ એ આજની સમૂહ આરતીના યજમાનો છે, તેઓએ નીચેથી આરતી ઉતારવાની છે. એ આરતીના જે યજમાનો છે એમના નામ બોલું. પટેલ ભક્તિદાસ માધવદાસ કલ્યાણપુરા કલોલ, પટેલ જયંતિલાલ ચુનીલાલ ભાદોલ, પટેલ ગિરધરભાઈ પ્રાણદાસ સૂરજ, પટેલ ગીતાબેન જયંતિલાલ દેવસણા, પટેલ ગીતાબેન ભરતભાઈ માણેકલાલ નારદીપુર, ગોમતીબેન બાબુલાલ મોખાસણ, વીણાબેન જયંતિલાલ ભાદોલ, રમણભાઈ સાણંદભાઈ સાણંદદાસ ભાદોલ, ગણપતભાઈ ભલાભાઈ ધારપુરા, અંબાબેન પ્રહલાદદાસ ભાદોલ, મધુબેન રસિકભાઈ કાંઠા, જશીબેન ભીખાભાઈ કાંઠા, ગીતાબેન પ્રવીણભાઈ ઓલા, સુશીલાબેન એલ દેવસણા, મધુબેન વી ડિંગુચા, પાર્વતીબેન બાબુભાઈ ભાદોલ, રેખાબેન મુકેશકુમાર કલોલ, જીવણભાઈ પટેલ જીવણભાઈ દેવણભાઈ ખંડેરાવપુરા, પટેલ કપિલાબેન રમણભાઈ મોખાસણ, પટેલ ભગવતીબેન જયંતિલાલ મોખાસણ, પટેલ સંગીતાબેન કનુભાઈ તેમજ પટેલ વિજયભાઈ નરસિંહભાઈ. આટલા ભક્તજનો આજની સમૂહ આરતીના યજમાનો છે. જે યજમાનો ઉપસ્થિત નીચે પધારે છે, એક જ લાઈન લાંબી કરજો, લાંબી એક જ લાઈન કરજો, જેથી કરીને દરેકને આરતીનો લાભ મળી શકે. મુખ્ય યજમાનશ્રી તેમજ આજની કથાના યજમાનશ્રી તેઓ અહીંયા ઉપર પધારશે અને એ સાથે કથાની દૈનિક પ્રસાદીના યજમાન એવા આજની પ્રસાદીના યજમાન છે પટેલ શિલ્પાબેન રસિકભાઈ. કથાની દૈનિક પ્રસાદીના યજમાનોમાં પ્રથમ દિવસે હતા પટેલ રઈબેન ભગવાનદાસ, બીજા દિવસે હતા પટેલ કમળાબેન રમણલાલ, આજની કથાના યજમાન છે પટેલ શિલ્પાબેન રસિકભાઈ. તેમજ 7 દિવસના દૈનિક પ્રસાદીના યજમાનો છે, એમના નામ આપણે અહીંયાથી ઉદ્ઘોષિત કરીશું. આજે જ્યારે આરતી સંપન્ન કરવી છે ત્યારે વિશેષ કંઈ નહીં કહેતા આવો સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ, સત્વરે નીચે ઉભેલા દૈનિક આરતીના યજમાનશ્રીઓના વરદસ્ત સુધી અને ઉપર ઉભેલા મુખ્ય યજમાનશ્રી તેમજ આજની કથાના યજમાનશ્રીઓ તેમના સુધી આરતી પ્રગટાવીને પહોંચતી કરવા માટે વિનંતી. તો વહાલા ભક્તજનો, કદાચ કોઈને સંકલ્પ થાય કે અમારા મંદિરમાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત કોઈ પણ પ્રકારે આપને સેવા કરવી છે, દાનભેટ કાઉન્ટર ત્યાં આગળના ભાગે જ કથાના એન્ટ્રી ગેટ પાસે રાખેલું છે, ત્યાં નામ નોંધાવી દેશો. એ સિવાય જે પૂજ્ય દીદીનો આશ્રમ તિલકવાડામાં ચાલે છે, દીકરીઓની સેવા થાય, એમાં આપને કોઈને કોઈ પ્રકારે અનુદાન આપવું હોય તો જરૂરથી પૂજ્ય દીદીના આસિસ્ટન્ટ એવા બેનશ્રી છે એમનો સંપર્ક કરશો, અથવા તો દાનભેટ કાઉન્ટર ઉપર આપ ત્યાં આગળની જે ગતિવિધિ છે એમના માટેની માહિતી મેળવી લેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે આવો આપણે સૌ કોઈ સાથે મળીને ભાવપૂર્વક ગાઈએ આરતી. ઓમ જય નરસિંહ હરે, પ્રભુ જય નરસિંહ હરે, સ્તંભ ફાડ પ્રભુ પ્રગટે, સ્તંભ ફાડ પ્રભુ પ્રગટે, જન કા તાપ હરે. ઓમ જય નરસિંહ હરે. तुम हो दीन दयाला भक्त हितकारी, प्रभु भक्त हितकारी, अद्भुत रूप बना के, अद्भुत रूप बना के प्रगटे भयहारे. ओम जय नरसिंह हरे. सबके हृदय विदारण दूष्यो दियो भारे. ओ प्रभु दूष्यो दियो भारे. दास जान अपनायो, दास जान अपनायो, जन पर कृपा करे. ओम जय नरसिंह हरे. ब्रह्मा करत आरती माला पहनावे, ओ प्रभु माला पहनावे.
પુષ્પ બરસાવે ઓમ જય નરસિંહ ઓમ જય નરસિંહ હરે સ્વામી જય નરસિંહ હરે સ્તંભ પાડ પ્રભુ પ્રગટે સ્તંભ પાડ પ્રભુ પ્રગટે જન કા તાપ હરે ઓમ જય નરસિંહ હરે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાત્મજમ મંગલમ ગુણલેયકાક્ષ મંગલાય હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે ઓમ નારાયણે નમોસ્તુતે બોલે નરસિંહજી મહારાજનો જય, દ્વારિકાધીશનો જય, ઉમિયા માત કી જય, ભક્ત પ્રહલાદ કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. તો વહાલા ભક્તજનો, એ સાથે આજની કથાનો અહીંયા વિરામ થાય છે. આવતીકાલે દરેક ભક્તજનો કથામાં સમયસર પધારજો. અને એ સાથે કોઈ એક ભક્તરાજ કહેતા હતા, પૂજ્ય દીદીના આશ્રમમાં જે ગૌશાળા ચાલી રહી છે એમાં સેવા માટેનું કોઈ પૂછતા હતા. મેં એમને દાનભેટ કાઉન્ટર ઉપર જઈ અને એ યાદી લેવા માટે કીધેલું. તો ભક્તજનો, કદાચ આશ્રમની અંદર પૂજ્ય દીદીના માધ્યમથી આશ્રમની અંદર ગૌશાળા પણ ચાલુ છે અને ગૌ સેવા પણ થાય છે. એક તો નર્મદા જેવી પવિત્ર નદીનો કિનારો હોય અને દીદીના માર્ગદર્શન નીચે જ ત્યાં ગૌશાળાનું સંચાલન અને સેવા થતી હોય. જો આશ્રમની ગૌશાળા અહીંયા બતાવવામાં આવે છે. અને આવો મંત્રી સાહેબ કંઈક કહેવા માંગે છે. બહેનો, તમે બધા તમારી જગ્યા ઉપર બેસી રહેજો. તમને ભાઈઓ બહેનો બધાએ કોઈ ઊભા થઈને જતા નહીં. બધા ભાઈઓ જે ઊભા થયા છે એમને વિનંતી કરું છું કે તમારી જગ્યામાં બેસી જાઓ. સ્ટીલના ગ્લાસ તમારી જગ્યા ઉપર જ બેસી, તમે જ્યાં બેઠા છો ત્યાં જ આપવામાં આવશે. કાલે જે ભીડ થઈ જઈ અને પડાપડી કરી એવું આપણે આજે નથી કરવાનું. તમને તમારી જગ્યા ઉપર જ મળી જશે. એટલે તમે 5-10 મિનિટ થોડોક વેઇટ થઈ અને તમારી જગ્યા ઉપર બેસજો. ભાઈઓ બહેનો બધાને મારી નમ્ર વિનંતી કે તમારી જગ્યા ઉપર બેસજો 10-1 મિનિટ, વધારે નહીં. અને પછી ગ્લાસ બધાને મળી જાય એટલે શાંતિથી આપણે શિસ્તબદ્ધ ભોજનશાળા તરફ જઈશું. થોડી વાર માટે દરેક શાંતિ રાખજો. અને આશ્રમની પૂજ્ય દીદીનો જે તિલકવાડામાં આશ્રમ ચાલી રહ્યો છે, અર્ચનાધામ આશ્રમ, એમાં કોઈ પણને સેવા કરવી હોય તો પૂજ્ય દીદીના આસિસ્ટન્ટ એવા મિત્તલબેન, એમનો સંપર્ક કરજો અને એમને આપની નામની યાદી નોંધાવજો. આપનો સંપર્ક નંબર પણ આપી દેજો. આશ્રમની અંદર જે ગૌશાળા ચાલુ છે એમની અંદર ભક્તો જુઓ, એક વાત છે, ગૌશાળામાં આપણા સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર ગૌ સેવાનું ખૂબ જ મહત્વ છે. દરેકને હોય અમારે ગૌ સેવા કરવી, પણ ફ્લેટમાં અને બંગલામાં ક્યાંય ગાય રાખી શકાય નહીં. પણ આશ્રમની અંદર આ સેવા થતી હોય ત્યાં તમે 11,000નું દાન આપો કે જેના માધ્યમથી 1 વર્ષ સુધી તમારા નામથી ગાયોની ત્યાં સેવા થશે. તો આવી રીતે પણ આશ્રમની અંદર ચાલતી ગૌશાળામાં આપણે સેવા કરી શકીએ. પરિક્રમા વાસીઓની સેવા કરી શકીએ. ત્યાં દીકરીઓને ભોજનદાન આપીને સેવા કરી શકીએ. બાંધકામ વિભાગની અંદર રૂમ લખાવીને પણ એ આશરાની સેવા કરી શકીએ. જેમને ઉગવું જ છે, જેમને ઉડવું જ છે, એને પાંખ મળી રહે છે. જેને દાન આપવું જ છે એમને આવી સારી સંસ્થાઓ ખરેખર મળી જ રહે છે. ને એવી સારી સંસ્થા પૂજ્ય દીદી ચલાવે છે. ત્યારે ખરેખર આપનું 1 રૂપિયાનું દાન એ પણ 10 રૂપિયા બરાબર ગણાય એવો સુંદર મજાનું સંચાલન ત્યાં થઈ રહ્યું છે. કોઈને પણ દાન આપવાની ઈચ્છા હોય મિત્તલબેનનો સંપર્ક કરશો. એ સાથે પૂજ્ય વક્તા મહોદય શ્રી આપણી વચ્ચેથી ઉતારા તરફ વિદાય લેતા હોય. માત્ર ને માત્ર 1 જ મિનિટ માટે આપના સ્થાનેથી ઊભા થઈ પૂજ્ય દીદીને વક્તાશ્રીને વિદાય આપી તુરંત પાછું બેસી જવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. ઓ શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. ભજમન નારાયણ નારાયણ હરે હરે. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे. तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे. श्रीमन्नारायण नारायण हरे हरे. श्रीमन्नारायण नारायण हरे हरे. भजमन नारायण नारायण हरे हरे. श्रीमन्नारायण नारायण हरे हरे. श्रीमन्नारायण नारायण हरे. भजमन नारायण नारायण